ગુડ આફ્ટરનૂન, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો? અત્યારે આપણે વાડી હતા, રાઉન્ડ મારતા હતા ધાણીમાં. આ બીજા ખેતરની ધાણી છે. અને આજે વાતાવરણ કંઈક વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે, અંધાર જેવું. જોકે નહીં આવે, બાકી તો આપણા હાથમાં નથી. ન આવે તો વધારે સારું, કેમ કે અત્યારે આપણા પાકને પાછી નુકસાની થઈ ગઈ કદાચ જો આવે છાંટા કે કંઈ. લાગતું નથી આવે એવું. ધાણી કેવી છે જરીક કોમેન્ટમાં જણાવી દેજો. આ બીજા ખેતરની છે, આપણે જે દરરોજ બતાવતા હતા વ્લોગ્સમાં એ નથી. આ બીજા ખેતરની છે ધાણી. અને આવું કંઈક વ્યૂ છે અત્યારનું, જોરદાર. ધાણી તો એક નંબર છે, કાંઈ એવું કટે જ નહીં એમ, જોરદાર છે. આ છે આપણું ખેડૂત પુત્ર. આ બધા આપણા ઓજાર પીડ્યા હાથીના. આ ગાડું તો કે બળદ આપણે છે નહીં, રાખ્યા નથી, એટલે હવે એ તો એમને પીડ્યું છે. બળદ હોય તો ક્યાંક ઉપયોગમાં આવે, પણ હવે ધીરે ધીરે તો લગભગ કોક જ ખેડૂત પાસે એ છે બળદ. હવે લગભગ ક્યાંય છે નહીં, કેમ કે હવે આધુનિક ટેકનોલોજી આવી ગઈ, એટલે બધા હવે ટ્રેક્ટરથીને જ ખેતી કરે છે. એટલે બળદ તો હવે કોઈને રાખવા પણ ગમતા નથી, કારણ કે એની માટે ટાઈમ દેવો પડે. એટલે લગભગ ખેડૂત હવે નથી રાખતા. એટલે હવે ગાડું આપણું એમને પીડ્યું છે. બળદ હતા ત્યાં સુધી હાલતું હતું, હવે તો એનું કંઈ કામકાજ છે નહીં, એટલે એમનું પીડ્યું છે. બાકી બધા આપણા ટ્રેક્ટરના અને ઓજાર છે. તો ચાલો આપણે આગળની વાડીએ જાય, ત્યાં આપણે જોઈ આવી, બધું રાઉન્ડ મારી લઈએ આપણે. આવા કંઈક ચીણા હે અત્યારે આપણે જોવા આવ્યા. તો કે ગ્રો સારો કરે, વાંધો નથી. સુરત દાદા પણ હવે મહેરબાન થયા છે આપણી ઉપર. તડકો નીકળ્યો છે અત્યારે, આપણે આમાં ચક્કર મારી જોઈ બધું કેવું છે. ઉગાવામાં ને બધું કમ્પ્લીટ છે. 1-2 દિવસમાં આમાં પણ આપણે હાથી આખશું ટ્રેક્ટરથી, કેમ કે આમાં ખડ પણ વધારે ક્યાંક દેખાય છે, કેમ કે આમાં આપણે કપાસવાળું ખેતર હતું, એટલે ઘણી જગ્યાએ કપાસ પણ પાછો વીગો છે અને ખડ પણ ઘણું દેખાય છે. એટલે 1-2 દિવસમાં આમાં પણ આપણે હાથી હાંકી નાખશું, એટલે ખડ અંદરનું એ બધું કામ પૂરું થઈ જાય. આવા કંઈક ચીણા છે આપણે કપાસવાળામાં. કપાસની હાથીઓ પડી હેઠે, તાત્કાલિક આપણે કપાસ કાઢીને 2 દિવસમાં તો આપણે વાવી દીધા ચીણા. અને આ ચણા આની પહેલાંના છે, અને આ કપાસવાળા ખેતરના છે. ચણા એટલે એક નંબર, કંઈ ઘટે નહીં. ધીસ ઇઝ ચણા. ચણા પણ જોરદાર છે, હાલ પણ એમ છે, કંઈ વાંધો નથી. દરરોજની જેમ આવી જાય ત્યાં આપણે ગાય માતા માટે એને લઈ જઈએ થોડુંક નાસ્તા જેવું લીલું. જો કે અહીંથી એટલે પહોંચાડ્યું. જો આ તો ડેઈલી રૂટીન છે, એટલે દરરોજ હું બતાવું તો આજે બતાવી દીધું. ચાલો જાય આપણે ઓલી વાડી બાજુ. ગાય માતા માટે નાસ્તો ને એવું લઈને આપણે આવ્યા હતા, એ બધું નાખી દીધું હતું, કમ્પ્લીટ થઈ ગયું. અને અત્યારે થઈ ગઈ સાંજ, જો કે દેખાતું જ હશે. અચ્છા ઠીક હે. તો કેવો લાગ્યો વિડીયો જરી કોમેન્ટ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી બધાને.